શામળાજીના ત્રિશુલિયા ઘાટ પર અકસ્માત। લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં મિક્સ ગાડી અને કારને અડફેટે લેતા 32 લોકો ઈજાગ્રસ્ત। બનાસકાંઠામાં એક માસમાં વધુ 466 લોકો સાયબર ફ્રોડના બન્યા ભોગ। જિલ્લામાં એક વર્ષમાં સાયબર ફ્રોડની 2000 અરજીઓમાં 2.84 કરોડ કર્યા પરત। શિયાળામાં ગરમીના કારણે રાયડા સહિતના શિયાળુ પાકનો અટક્યો વિકાસ। ધાનેરા તાલુકામાં ગત વર્ષે 30,000 હેક્ટરમાં રાયડાનું થયું હતું વાવેતર। સિંચાઈની સમસ્યા સામે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી નવી ખેત પદ્ધતિ। જુઓ અમારો ખાસ અહેવાલ BK ન્યૂઝ ચેનલ પર।